કેમ છે પાર્ટી મોજમાં? જય શ્રી રામ ભાઈ, બધાને રાત પડી ગઈ છે, મુંજાતા નહીં. કાલે તમે જે થંબનેલ જોઈને આવ્યા છો એ જ તમને બતાવવાનું છે. પણ આજનો દિવસ તારીખ 3 છે ને, આજે 3 તારીખને રાતે અમે નીકળી પડ્યા છીએ એક નાનકડો આમ તો સફર તય કરવા, અને હારે તમને લઈ જ આવી છે. બાકી તો જલ્દી આપણે મેઇન ટોપિક ઉપર આવીશું. આપણો ઓલો આવી ગયું છે, શું કહેવાય, 7 ફીટનો ટ્રાયપોડ આવી ગયું છે આપણું. યસભાઈ, તમને ખબર છે? હા, આજે જ આવ્યું. હજી ખબર છે. મંદિર કેમ ખુલ્લું છે ભાઈ અત્યારે? કામ લાગે છે, ઈટુ પીડી છે. ઈટુ તો થઈ ગઈ, ઓલું બને છે, પણ આ બોક્સ કેમ ચાલુ છે? ઓહે, આજે તો કાંક હતું ભાઈ, મંદિરે કાંક છે. મંદિરે કાંક હતું, ગાઈ છે, આપણને ખબર નથી, પણ કાંક હતું ખરા. પણ આપણે હવે જાવી બરોબર. અંબોડો લીધો, મેં જોયો છે. હા, લીધો અંબોડો. હા, પછી ગાઈજીસ મેં આજે અંબોડો લીધો, તમને નહીં ખબર હોય. ગાયજીસને દેખાડો અંબોડો. ગાયજીસને અત્યારે નથી દેખાડો, લાઇટ બાઇટ જેવો આમ મસ્ત આવે ને, ગાયજીસને શાંતિથી દેખાડો. જો ગાયજીસ ગાયો જો આપણી એટલે અહીંયા ને આ કુતરા જોવો તમે તારે. કુતરા પણ જો અમારે, જો વાહે દોડતા હોય બધાની. ટ્રેન કરેલા કુતરા છે ગાયજીસ. ખાલી એક હવ થાય ત્યાં તો એની માને ચોટી જ પડે. કટ કર દેના સરજી. કાલે ગાયજીસ તમે છે ને, હવે તમે જે જોવા આવ્યો છો ને ફટાફટ દેખાડવે, બરોબર? કાપો અત્યારે હવે. ચાલો ગાયજીસ, નવો દિવસ ચાલુ થઈ ગયો છે નવાની માને. તમે કાલની ક્લિપ જોઈ રાતની, આજે સવાર થઈ ગઈ છે. કાલે 3 તારીખ હતી, આજે 4 તારીખ છે. ટાઈમની વાત કરવી તો 6:57 થઈ છે અત્યારે. અને અત્યારે આપણે મંદિરે આવી ગયા છીએ, બરોબર? આગળનું વાતાવરણની વાત કરીએ તો ભાઈ અત્યારે સવારમાં તો મજા જ આવે, બરોબર? દેખાડું તમને, જોઈ લ્યો ચક્કાજામ. હો ભાઈ, પાછળ વૃક્ષો છે, એની પાછળ નદી છે. મારા હિસાબથી આવો લુક તો ક્યાંય જોવા લા ભાઈ. આ છકડાવાળા તો પણ બગડા છે બોલાવે. જોવો, અહીંયા નદી છે, બહુ સરસ. આપણે અહીંયા ઝાડવા છે, અને આવું સરસ અહીંયા મંદિર છે. પછી તો શું જોઈએ, એટલું તમને જો એક ગામ અથવા તો સિટીમાં મળી રહેતું હોય આવું વાતાવરણ, આવું મંદિર, બસ મોજે દરિયો. ભાઈ પાછળ પાણી જોઈ લો, ત્યાં રિવરફ્રન્ટ બનવાનો છે. આજે ઓલા મરચા ભંડાર તમે જોશો ને ગાયજીસ, ત્યાં રિવરફ્રન્ટ બનવાનો છે. જો રૂકો, જો આ રોડ છે ને, રોડ એ તો જો ઓલા લાકડા સુધી જ છે. જો ઓલી વચ્ચે તમને દેખાતો હોય તો ઠીક છે. પછી ત્યાંથી તે ઓલો મરચા ભંડાર પૂરું થાય ને, ત્યાં સુધી રિવરફ્રન્ટ આવે છે. 50 કરોડની મંજૂરી આપી છે આપણી બીજેપી સરકારે. બસ એવું બધું હાલે છે મોદી સાહેબના સાનિધ્યમાં. આખું અમરેલી આહા બકડા સિટી બોલાવે છે. બાકી તો ગ્રીનરી જોવો, બહુ સુપર છે. ફૂલ મોજા હી મોજા છે, એવા મસ્ત મસ્ત ઝાડવા બાળવા છે. અને અત્યારે અહીંયા છાશ વિતરણ છે. તો હું એમ કહેતો હતો કે અત્યારે અહીંયા છાશ વિતરણ છે, એટલે આપણે આવ્યા છીએ ફોટા પાડવાના છે, બરોબર? બાકી તો બહુ ટૂંકા જ સમયમાં આપણે બોટાદ અને સુરત બે જગ્યાએ જવાનું છે. ત્યાં મારા હિસાબથી સપ્તાહ છે, કથા કહી દો, સપ્તાહ કહી લો, પણ મૂળ ગમે છે આપણે, એટલે જવાનું છે. અને બીજું કે હજી એક બીજી જગ્યાએ પણ જવાનું છે આવતા રવિવારે. એટલે વ્લોગમાં તમે મોટા જોતા રહેજો હમણાં, કારણ કે આપણે ફૂલ મોજે મોજ જ છે અને રોજે રોજ જ છે ભાઈ, બરોબર? બાકી લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ફટાફટ ઠોકી દો. અને હજી તો હું શેડ્યુલની વાત કરું તો હજી તો હું ઘરે જાય અને આ વ્લોગ એડિટ કરી, મિની વ્લોગ એડિટ કરી અને પાછું અહીંયા જવાનું છે. પણ મારે ગાડી મારી પુગાડવાની છે, એટલે એવું બધું છે, હાલે રાખે છે. પણ તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ ઠોકી દેજો ભાઈ, કારણ કે તમને મજા જ આવવાની છે. તો થોડીક વાર રહીને મળવી. તો ગાઈસ, અત્યારે બધું કામ પતી ગયું છે, પાછળ પીછી છે, અને આપણી યાર 2 મેમ્બર છે. તો આજનો વ્લોગ અહીંયા સુધી રાખવી. સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળું તમને એક નવો વ્લોગમાં. જય હિન્દ, જય ભારત.